या सा भगवती नित्या सच्चिदानंद रूपिणी परात्परतरा देवी यया व्याप्तमिदं जगत् या सा भगवती नित्या सच्चिदानंद रूपिणी। ભગવાનનું સ્વરૂપ કેવું છે? બોલે સત, ચિત અને આનંદ. એમ કૃષ્ણ પરમાત્મા રામચંદ્ર ભગવાન જેમ સચ, ચિત અને આનંદનો સમુદ્ર છે ને, એમ મારી ભગવતી પણ સચ્ચિદાનંદ સ્વરૂપિણી છે. આ ત્રણ શબ્દને સમજમાં સત કોને કહેવાય, ચિત્ત કોને કહેવાય અને આનંદ કોને કહેવાય? જેનો અભાવ નથી ને, જે શાશ્વત છે, એને સત કહેવામાં આવે છે. કઈ ન હતું ત્યારે પણ જે હતી, અત્યારે બધું જ છે તો પણ એ છે. એક સમય આવશે સાહેબ, કોઈ નહીં હોય ત્યારે પણ એ તો રહેવાની. કોણ? બોલે સત્ય સ્વરૂપી એ ભગવતી. જે તમારી ને મારી અંદર ચૈતન્ય શક્તિ રૂપે વિરાજિત છે, એ ભગવતીએ આંખ, નાક, કાન, હાથ, પગ આ બધું જ આપ્યું છે. પણ એમાં જે ચૈતન્ય શક્તિ જેને ગણવામાં આવે છે એ છે આપણા પ્રાણ. શરીરની અંદરથી એક વખત પ્રાણ નીકળી જાય ને, પછી આની કોઈ આવશ્યકતા રહેતી. પછી આંખ હોય તો શું કામની, કાન હોય તો શું કામના, હાથ હોય, પગ હોય તો પણ શું કામના. એ ભગવતી છે. અને બહુ મહત્વની વાત મારા બાપ, ભગવતી કેવી છે? બોલે આનંદ સ્વરૂપિણી. આનંદ એવ ઈશ્વરી. તમે ને હું જે આનંદને સમજીએ છીએ એ આનંદની વાત હું નથી કરતો. તમારો ને મારો આનંદ કેવો છે? જો તમને મને મોહનથાળ ખાવામાં આનંદ આવતો હોય તો એ મોહનથાળ જ્યાં સુધી આપણે જમીએ, કાલે પ્રસાદમાં હતો, મહાપ્રસાદમાં, એ જ્યાં સુધી જમીએ છીએ ને ત્યાં સુધી તમારો ને મારો આનંદ રહેવાનો. પણ એ મોહનથાળનું એક કટકો જેવો જ પેટની અંદર ઉતરી ગયો, આનંદ ગયો. જો તમને ને મને કોઈ સારા વસ્ત્ર પહેરવાથી તમને મને આનંદ મળતો હોય તો એ જ્યાં સુધી આપણા અંગ ઉપર હોય છે ત્યાં સુધી તમારો ને મારો આનંદ રહેવાનો. પણ બીજા દિવસે તમે જેવા જ નવા વસ્ત્રને ધારણ કરો, જૂના વસ્ત્રને તમે મૂકી દો, આપણો આનંદ ગયો. આ એ આનંદની વાત નથી મારા બાપ, જે આવે ને જતો રહે. આ તો અખંડ આનંદની વાત થાય છે, પરમ આનંદની વાત થાય છે, નિત્ય આનંદની વાત થાય છે. સુખ સગવડની કોઈ પણ
એવી વસ્તુ તમારી પાસે ન હોય. ધ્યાનથી સાંભળજો તો જ સમજાશે, બાકી નહીં સમજાય. આપણે આ બધાએ આ આનંદની અનુભૂતિ કરેલી છે. હું એ સમજાવવા માંગુ છું. ઉનાળાનો ધોમ ધકતો તડકો હોય અને એસીમાં બેઠા હોય ને તો આનંદ આવે. પણ ધ્યાનથી વિચારજો, એ તડકાની અંદર પણ તમે હું આપણી વાડીએ ગયા હોય, જ્યાં એસી નથી, જ્યાં પંખો નથી, ઉપર સૂર્યનારાયણ તપી રહ્યા છે, અને આપણે કોઈ ઝાડવાની નીચે એકાંતમાં બેઠા હોય, ના આપણી સામે કોઈ એવું ચિત્ર છે, ના એવું કોઈ સંગીત ચાલી રહ્યું છે, હાવ એકાંતમાં બેઠા હોય, અને એ વખતે એક અંદરથી આનંદનો એક ઓટકાર આવે, એક લહેર આવે. આ અનુભવ બધાએ કર્યો હશે. સુખ સગવડ મળે અને આનંદ મળે એ જુદી વાત છે સાહેબ, પણ એમાંની કોઈ વસ્તુ હાજર ન હોય અને અંદરથી એક આનંદ આવે, આપણું મન પ્રફુલ્લિત બની જાય. સમજી લો, આપણી બાજુમાંથી ક્યાંક ભગવતી પસાર થઈ છે, ક્યાંક આપણો રામ, ક્યાંક આપણો હનુમાન, ક્યાંક આપણો કૃષ્ણ આપણી બાજુમાંથી નીકળો છે, તો જ આનંદની અનુભૂતિ થાય. પણ એ આનંદને જો તમારે મારે પ્રાપ્ત કરવું હોય મારા બાપ, તો મરજીવા બનવું પડે. સમજો, મરજીવા. સમુદ્રની અંદર મોતી લેવાને માટે થઈને જે જાય એને મરજીવા કહેવાય. પણ એ જ્યારે સમુદ્રમાં મોતી લેવાને માટે થઈને જાય છે ને, ત્યારે એને પોતાને ખબર નથી હોતી હું પાછો આવીશ કે કેમ. મરે કે જીવશે, મરે કે જીવશે, મરે કે જીવશે, એનું નામ છે મરજીવું. તો એક મોતી લેવાને માટે થઈને જો એ મરજીવો એટલી મહેનત કરતો હોય સાહેબ, તો આ આનંદને મેળવવાને માટે થઈને તમારે મારે કેટલા પ્રયત્ન કરવા પડે. ભગવતીએ તમને ને મને બધું જ આપ્યું છે, તોય આનંદ નથી. ક્યાં ઓછું આપ્યું? બંગલા આપ્યા, ગાડીઓ આપી, સારા સંતાનો આપ્યા, સારી વવારું આપી, હામ ડામ ઠામ બધી જ વસ્તુ આપણી પાસે છે, પણ આનંદ ક્યાં? વિચારો મારા બાપ, આજની તારીખે જુનાગઢની અંદર ગરવા ગિરનારની ગુફાઓની અંદર રહેલા એ સાધુ સંતો એક પણ સગવડતા નથી. એક વર્ષે મહાશિવરાત્રીના મેળાની અંદર મૃગીકુંડની અંદર સ્નાન કરવાને માટે થઈને બહાર આવે, ભવનાથની પૂજા કરે અને પાછા ગુફાની અંદર હાયલા જાય. નથી લાઈટ, નથી પંખો, નથી કોઈ સારા, કોઈ સેટી, કોઈ ગાદલા, કોઈ રજાઈ, કોઈ તકિયા, શેની સુવિધા નથી મારા બાપ. અરે જવા દો, એથી આગળ કહું, સાંજે ભોજનની વ્યવસ્થા શું થશે એ એને ખબર નથી. અને પોતાની નિજાનંદની મસ્તીની અંદર બેઠેલા એ મહાપુરુષો, પણ એનો આનંદ કેવો સાહેબ? સમજી જાઓ, એને ભગવતીને પ્રાપ્ત કરી લીધી છે, એને દત્તા ઉદૂતને પ્રાપ્ત કરી લીધા છે મારા બાપ. જેમ અમૃતનું ભોજન કર્યા પછી સામાન્ય ભોજન કરવું પડતું નથી, એમ આ પરમાનંદને, આ અખંડાનંદને, આ નિત્યાનંદને, આ ભગવતીને પ્રાપ્ત કરી લીધા પછી બીજા કોઈ આનંદની જરૂર નથી.